વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો વિડીયો લઈને તમારી સામે રજૂ થયો છું. આજે આપણે પ્રેક્ટિકલની ચર્ચા કરીશું. પોટેશિયમ પરસલ્ફેટ અને પોટેશિયમ આયોડાઇડ નો પ્રેક્ટિકલ જે છે એની વાત આજે કરીશું. તો મિત્રો, પ્રેક્ટિકલ ની આજે ફક્ત કઈ રીતે પ્રેક્ટિકલ કરવું એની જ ચર્ચા કરીશું. આના પછીના વિડીયોમાં આપણે એની ગણતરીની વાત કરીશું. તો પોટેશિયમ પરસલ્ફેટ અને પોટેશિયમ આયોડાઇડ જે છે એનો હેતુ સ્ટડી ધ કાઇનેટિક ઓફ ધ રિએક્શન બિટવીન પોટેશિયમ પરસલ્ફેટ એન્ડ પોટેશિયમ આયોડાઇડ, એટલે કે પોટેશિયમ પરસલ્ફેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. અને આ અભ્યાસ જે છે એ અભ્યાસના અંતે આપણે બે વસ્તુ શોધી શકીશું: ડિટરમાઇન રેટ કોન્સ્ટન્ટ એન્ડ ઓર્ડર ઓફ ધ રિએક્શન, એટલે કે પ્રક્રિયાનો વેગ અચળાંક અને પ્રક્રિયાનો ક્રમ. બીજું, સ્ટડી ધ ઇન્ફ્લુઅન્સ ઓફ આયોનિક સ્ટ્રેન્થ ઓન ધ રેટ કોન્સ્ટન્ટ, એટલે કે પ્રક્રિયા વેગ અચળાંક ઉપર પ્રક્રિયાની આયનિક પ્રબળતાની શું અસર થાય છે એનો અભ્યાસ કરશે. તો આમ આપણા સેમની અંદર આ આયનિક પ્રબળતા જે છે, આયનિક સ્ટ્રેન્થ છે, એની શું અસર થાય છે વેગ અચળાંક ઉપર, એની ચર્ચા ખૂબ અગત્યની છે. તો સૌથી પહેલા આપણે એ સમજીશું કે આયનિક પ્રબળતા એટલે શું. હવે મિત્રો, તમે સેમ 5 ની અંદર એક પ્રાથમિક ક્ષાર અસર ની થિયરી ભણી ગયા કેમિકલ કાઇનેટિક્સમાં, અને એમાં સમીકરણ આવતું હતું log k is equal to log k0 plus 1/1.018 za into zb under root mu. આ બ્રોન્સ્ટેડ ઝેરમ ઇક્વેશન છે. આમાં કે એ વેગ અચળાંક છે, k0 કોન્સ્ટન્ટ છે, અચળાંક છે, ZA અને ZB એ પ્રક્રિયકો જે હોય એના આયનો ઉપરનો ચાર્જ છે, અને મ્યુ જે છે એ આયનિક પ્રબળતા છે. તો આયનિક પ્રબળતાની વેગ અચળાંક ઉપર શું અસર થાય છે એ આ સમીકરણથી આપણે થિયરીમાં સમજ્યા હતા પ્રાથમિક ક્ષાર અસરની અંદર. અહીંયા મોટા ભાગે આયનિક પ્રબળતા જે છે એ આયનિક પ્રબળતા વધવાના કારણે વેગ અચળાંક વધે છે. જો ZA ઇન્ટુ ZB નો ગુણાકાર નેગેટિવ હોય તો આયનિક પ્રબળતા વધવા સાથે વેગ અચળાંક k ની કિંમત ઘટે છે. જો ZA ઇન્ટુ ZB પોઝિટિવ હોય તો વેગ અચળાંક આયનિક પ્રબળતાના વધવા સાથે વધતો હોય છે. પણ ZA ઇન્ટુ ZB 0 હોય તો આયનિક પ્રબળતાની વેગ અચળાંક ઉપર કોઈ અસર થતી નથી. આ આયનિક પ્રબળતા કઈ રીતે શોધી શકાય એના માટેનું સમીકરણ આપેલું છે કે mu is equal to 1/2 સિગ્મા CI સ્ક્વેર. સી એટલે આયનોની સાંદ્રતા, ઝેડ એટલે આયન ઉપરનો ચાર્જ, બધા જ દ્રાવણની અંદર રહેલા બધા જ આયનોની સાંદ્રતા ગુણ્યા એ આયનના ચાર્જનો વર્ગ કરી અને પછી એનો સરવાળો કરવામાં આવે અને એને 2 થી ભાગવામાં આવે તો આયનિક પ્રબળતા મળે. પણ મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ બીજી સમજીએ કે આયનિક પ્રબળતા એટલે શું એ સમજવી હોય તો આપણે થોડું અલગથી સમજીએ ટોપિકને. આયનિક પ્રબળતાનો કે કોઈ પણ દ્રાવણ બને તો દ્રાવક અને દ્રાવ્ય હોય. તો દ્રાવ્ય, માની લો કે મીઠાનું દ્રાવણ તમે બનાવો છો તો મીઠું ઓગાળો પાણીમાં, તો મીઠું જ્યારે પાણીમાં ઓગળે ત્યારે સોલિડ હોય, પણ પાણીના મોલેક્યુલ્સ એટલે કે H2O માં ઓક્સિજન ઋણ વીજભાર ધરાવે છે અને હાઇડ્રોજન પ્લસ વીજભાર ધરાવે છે. તો Na+ ની આજુબાજુ ઓક્સિજન ગોઠવાઈ જશે અને Cl- ની આજુબાજુ H+ ગોઠવાઈ જશે, અને પાણીના મોલેક્યુલ્સ NaCl ને છૂટા પાડશે, આયન સ્વરૂપે છૂટા પાડશે, અને આયન સ્વરૂપે સમગ્ર પાણીની અંદર ફરતા હોય છે. પણ આ જે આયનો હોય એની જે ગોઠવણી છે એ રીતે થાય છે કે જો પોઝિટિવ આયન હોય તો એની આજુબાજુ નેગેટિવ આયન ગોઠવાઈ જાય છે, અને નેગેટિવ આયન હોય તો એની આજુબાજુ પોઝિટિવ આયન ગોઠવાઈ જાય. અને આમ પોઝિટિવ આયન અને નેગેટિવ આયન આ બંને
ની વચ્ચે વિસ્થિતિમાન ઉત્પન્ન થતો હોય છે એને આયનિક પ્રબળતા કહેવામાં આવે છે. આયનિક પ્રબળતા ની થિયરીમાં તમે એનો અભ્યાસ કર્યો જ હશે, પણ અહીંયા આપણે એને થોડું જોઈ લીધું કે આયનિક પ્રબળતા એટલે શું. હવે જ્યારે આપણે આ પ્રયોગ કરવો હોય તો કોઈ પણ કેમિકલ કાઇનેટિક્સના પ્રયોગ માટે બે સેટ બનાવવા આવશ્યક છે. તો અહીંયા પણ આપણે બે સેટ બનાવવાના છે. બે સેટ બનાવવા હોય તો 4 રિએજન્ટ બોટલની જરૂર પડે. રિએજન્ટ બોટલ નંબર 1 ની અંદર આપણે 20 ml 0.05 મોલર K2H2O8 ભરીશું. એની અંદર 60 ml પાણી રેડીશું. રિએજન્ટ બોટલ 2 ની અંદર 20 ml 0.05 મોલર KI ભરીશું. એટલે કે બોટલ 1 ની અંદર K2H2O8 પ્રક્રિયક છે અને બોટલ 2 ની અંદર KI પ્રક્રિયક છે. આ સેટ 1 બનશે. સેટ 2 માટે બોટલ નંબર 3 અને બોટલ નંબર 4 લઈશું. સેટ 2 માટે બોટલ નંબર 3 ની અંદર 20 ml 0.05 મોલર K2H2O8 પ્લસ 40 ml KCl 0.4 મોલર પ્લસ 20 ml વોટર, અને બોટલ નંબર 4 ની અંદર 20 ml 0.05 મોલર KI ભરીશું અને સેટ 2 બનાવીશું. જો મિત્રો સેટ 1 અને સેટ 2 ઉપર નજર કરીએ તો આપણને આઈડિયા આવશે કે બંને સેટમાં ફરક શું છે. સેટ 1 ની અંદર ફક્ત પ્રક્રિયકો છે K2H2O8 અને KI, જ્યારે સેટ 2 ની અંદર K2H2O8 અને KI તો છે જ, સેટ 1 ના જેટલા જ છે, 20 ml જ છે, અને નોર્માલિટી પણ મોલારિટી પણ બંનેની સરખી છે. પણ સેટ 2 ની અંદર 40 ml ક્ષાર ઉમેરેલો છે KCl. હવે જો ક્ષાર ઉમેરીશું સેટ 2 ની અંદર તો સેટ 1 કરતા સેટ 2 ની આયનિક પ્રબળતા બદલાઈ જશે. સેટ 1 ની જે આયનિક પ્રબળતા હશે એના આયનોના કારણે એમાં વધારાના સેટ 2 ની અંદર KCl ના આયનો એડ થશે, તો એની આયનિક પ્રબળતા બદલાઈ જશે. તો આયનિક પ્રબળતા બદલાવાના કારણે પ્રક્રિયાનો વેગ અચળાંક પણ બદલાઈ જશે. તો મિત્રો આ જે લખ્યા છે એ પ્રમાણે 4 બોટલ બનાવી અને એને વોટર બાથમાં 10 મિનિટ માટે મૂકવાની છે. વોટર બાથમાં મૂકો એ દરમિયાન તમારે શું શું તૈયારી કરવાની છે. તો 4 બોટલ વોટર બાથમાં મૂકી હોય એ દરમિયાન તમારે બ્યુરેટ તૈયાર કરવાની છે. બ્યુરેટની અંદર સોડિયમ થાયોસલ્ફેટ ભરવાનું છે, કારણ કે આપણી પ્રક્રિયા K2H2O8 અને KI વચ્ચે છે, તો આયોડિન લિબરેટ થશે. એ આયોડિન જે લિબરેટ થાય એના તટસ્થીકરણ માટે આપણે સોડિયમ થાયોસલ્ફેટની જરૂર પડશે. તો 0.004 મોલર સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ જે છે એનાથી તમારે બ્યુરેટ ભરવાની છે. બ્યુરેટ ભરવી એટલે બ્યુરેટને પહેલા તો પાણીથી સાફ કરવી, પછી સોડિયમ થાયોસલ્ફેટ થોડું લઈને એને વીંછળી નાખવી, ફેંકી દેવું, પછી એમાં સોડિયમ થાયોસલ્ફેટ બ્યુરેટમાં એડ કરવું, ભરવું, નીચેથી એર બબલ દૂર કરવા, અને સોડિયમ થાયોસલ્ફેટને 0ના કાપા સુધી ભરી અને તૈયાર કરવી, ત્યારે બ્યુરેટ તૈયાર થયેલી ગણાય. તો આમ બ્યુરેટ તૈયાર કરી દઈશું. આપણે જાણીએ છીએ કે કાઇનેટિક્સનો પ્રેક્ટિકલ છે એ સમય આધારિત છે. દર 5, 10, 15, 20, 25, 30 મિનિટે રીડિંગ લેવાના છે. તો 5 મિનિટે પ્રક્રિયાને અટકાવવા માટે આપણે બરફની જરૂર પડશે. તો બરફના નાના ટુકડા કરી એક પ્લાસ્ટિકના બીકરમાં પોતાની જોડે લાવીશું. ઇન્ડિકેટર તરીકે જ્યારે આયોડોમેટ્રી ટાઇટ્રેશન હોય તો સ્ટાર્ચની જરૂર પડે. I2 અને સોડિયમ થાયોસલ્ફેટ વડે ટાઇટ્રેશન કરવાનું છે તો સ્ટાર્ચ સૂચક તરીકે વપરાશે. તો એક બીકરમાં સ્ટાર્ચ પોતાની જોડે લાવીશું. આમ તૈયારી થઈ જાય, બ્યુરેટ તૈયાર થઈ જાય, બરફના ટુકડા આવી જાય, સ્ટાર્ચ આવી જાય, પછી આપણે પ્રયોગ શરૂ કરીશું. એટલે કે સેટ 1 ની શરૂઆત કરીશું, અને સેટ 1 માં બોટલ નંબર 1 અને બોટલ નંબર 2 છે એ લઈશું. બોટલ નંબર 2 ને બોટલ નંબર 1 માં આપણે નાખીશું, KI ને K2H2O8 ની અંદર નાખીશું. આ નાખીએ એટલે આપણે ટાઈમ નોંધીશું. માની લો કે આપણે 12 વાગે પ્રયોગ શરૂ કર્યો, તો 12 વાગે એ આપણો સ્ટાર્ટિંગ સમય છે, એ 0 સમય છે. અને બંને મિક્સ થવાના કારણે K2H2O8 અને KI મિક્સ થવાના કારણે I2 લિબરેટ થશે. તો 5 મિનિટ સુધી કેટલો લિબરેટ થયો એ આપણે સોડિયમ થાયોસલ્ફેટની મદદથી નોંધવાનો છે. તો બે મિક્સ કરશું અને ટાઈમ નોંધીશું. 12 વાગે આપણે જો મિક્સ કર્યા હોય તો 12 અને 5 એટલે કે 5 મિનિટના અંતે આપણે રીડિંગ લેવાનું. તો 12 અને 4 મિનિટ થાય એટલે આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર બરફના 2 ટુકડા અને સ્ટાર્ચ નાખી અને તૈયાર કરીશું.
10 ml ની પીપેટ લઈશું. 10 ml ની પીપેટ જે બોટલ નંબર 1 ની અંદર મિક્સ કરેલું છે, બોટલ નંબર 2, એ બોટલ નંબર 1 ની અંદર જ થી 10 ml સોલ્યુશન કાઢીશું. તો 10 ml સોલ્યુશન કાઢીશું એટલે 10 ml નાખી પીપેટ આઉટ કરશું. 10 ml ના કાપા સુધી આપણે પકડી રાખીશું. જ્યાં સુધી 12 અને 5 ન થાય ત્યાં સુધી આપણે એને બરફ ઉપર નહીં નાખીએ, કારણ કે બરફ ઉપર નાખીશું એટલે આપણી પ્રક્રિયા અટકી જશે. તો જેવી 12 અને 5 થાય એટલે કે 5 મિનિટ થઈ જાય એટલે પ્રક્રિયક શીશીમાંથી પીપેટ કાઢી અને તરત જ એ દ્રાવણને આપણે કોનિકલ ફ્લાસ્કમાં છોડી દઈશું. તો 5 મિનિટે આપણી પ્રક્રિયા એરેસ્ટ થઈ જશે, અટકી જશે. બંધ તો નહીં થઈ જાય પણ ખૂબ જ ધીમી થઈ જશે. તો 5 મિનિટ દરમિયાન જે આયોડિન લિબરેટ થયું છે એ આપણે સોડિયમ થાયોસલ્ફેટની મદદથી માપીશું. આપણે જેવું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં નાખીશું અને આયોડિન લિબરેટ તો થયો જ હશે, તો અંદર સ્ટાર્ચ છે, તો સ્ટાર્ચ અને આયોડિન ભેગા થઈ અને તરત જ જાંબલી કલર બતાવશે. હવે આપણે જ્યારે ડ્રોપ વાઇઝ ટાઇટ્રેશન કરીશું, એટલે કે એક એક ટીમ્પુ નાખતા જઈશું અને ટાઇટ્રેશન કરતા જઈશું સોડિયમ થાયોસલ્ફેટનું, તો ક્યાં સુધી ટાઇટ્રેશન કરશું? તો બ્લુ કલર અદ્રશ્ય થઈ જાય, કલરલેસ થઈ જાય દ્રાવણ, ત્યાં સુધી આપણે ટાઇટ્રેશન કરીશું અને પછી અટકી જઈશું. મિત્રો, આ પ્રેક્ટિકલમાં રીડિંગ ખૂબ જ ઓછા આવે છે, એટલે આપણે ખાસ કાળજી રાખીશું. એક એક ડ્રોપ અંદર એડ કરતા જઈશું અને આગળ વધતા જઈશું. ડ્રોપ વાઇઝ ટાઇટ્રેશન કરીશું, બહુ ઉતાવળ નહીં કરીએ, કારણ કે આના રીડિંગ ઘણી વખતે 1 ml ની આજુબાજુ આવી જાય છે. તો તમે જો ધાર કરશો બિરેટમાંથી તો 1 ml ક્યારે પડી જશે તમને ખબર નહીં પડે. તો ડ્રોપ વાઇઝ તમારે આ ટાઇટ્રેશન કરવાનું છે. ક્યાં સુધી કરવાનું છે? બ્લુ કલરમાંથી કલરલેસ દ્રાવણ થાય ત્યાં સુધી કરવાનું છે. અને જે રીડિંગ આવે એ રીડિંગ મિત્રો તમારે નોંધવાનું છે અવલોકન કોઠામાં. 5 મિનિટ થાય ત્યાં આગળ, કે 5 મિનિટ થઈ ગઈ તો કેટલો સોડિયમ થાયોસલ્ફેટ વપરાયો એ અહીંયા તમારે નોંધવાનું છે. હવે આ નોંધ્યા પછી હવે શું કરશું? તો ફરીથી બીજું રીડિંગ બીજી 5 મિનિટ, એટલે કે ટોટલ 10 મિનિટ થાય ત્યારે લેવાનું છે. 12 અને 10 લેવાનું છે. તો આ વચ્ચેના સમય દરમિયાન બ્યુરેટ જે ખાલી થઈ જશે એ બ્યુરેટ આપણે ભરી દઈશું. કોનિકલ ફ્લાસ્ક માંથી દ્રાવણ ફેંકી દઈશું, સ્વચ્છ કરી દઈશું. જેવી 12 અને 9 મિનિટ થાય એટલે તરત જ કોનિકલ ફ્લાસ્કમાં બરફના 2 ટુકડા અને સૂચક તરીકે સ્ટાર્ચ 1 ml અંદર એડ કરીશું અને 10 ml ની પીપેટની મદદથી બોટલ નંબર 1 ની અંદર જે આપણા રિએક્ટન્ટ છે એની અંદરથી 10 ml પીપેટ આઉટ કરીશું અને પીપેટમાં જ પકડી રાખીશું. ક્યાં સુધી? જ્યાં સુધી 12 અને 10 ન થાય ત્યાં સુધી. જેવી 12 અને 10 થાય એટલે તરત જ પીપેટનું દ્રાવણ આપણે કોનિકલ ફ્લાસ્કમાં નાખી દઈશું. બ્લુ કલર આવશે અને ટાઇટ્રેશન સોડિયમ થાયોસલ્ફેટની મદદથી બ્યુરેટમાં જે ભરેલું છે એની મદદથી કરીશું. ક્યાં સુધી? બ્લુ કલર ડિસએપિયર થશે ત્યાં સુધી. પહેલા રીડિંગ કરતા હંમેશા બીજું રીડિંગ વધારે આવશે. તો પહેલા રીડિંગ જેટલું તો તમે રેડી શકો છો અને પછી ડ્રોપ વાઇઝ તમે આગળ ટાઇટ્રેશન કરી શકો છો. તો આ જ રીતે આપણને 10 મિનિટનું રીડિંગ મળશે. મિત્રો, હવે ત્રીજું રીડિંગ 12 અને 15 લેવાનું છે. તો એ દરમિયાન વચ્ચેના સમય દરમિયાન ફરીથી એ જ પ્રોસેસ, બ્યુરેટ જે ખાલી થઈ હોય એ ફિલ કરીશું, ભરીશું સોડિયમ થાયોસલ્ફેટની મદદથી અને 0 પર સેટ કરીશું. 12 અને 15 રીડિંગ લેવાનું છે. તો 12 અને 14 મિનિટ થાય એટલે તરત જ કોનિકલ ફ્લાસ્કમાં બરફના 2 ટુકડા અને 1 ml સ્ટાર્ચ નાખી અને તૈયાર કરીશું. બોટલ નંબર 1 ની અંદર થી 10 ml પીપેટ આઉટ કરવાનું છે. તો પીપેટ નાખીને પીપેટ આઉટ કરીને પીપેટમાં જ પકડી રાખીશું. આપણે જ્યાં સુધી 12 અને 15 નહીં થાય ત્યાં સુધી પીપેટને અંદરથી દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં નાખીશું નહીં. જેવું 12 અને 15 થાય એટલે તરત જ પીપેટમાંથી દ્રાવણ આપણે બરફ ઉપર છોડી દઈશું. મિત્રો, પ્રક્રિયક શીશીમાં પ્રક્રિયા થાય છે એ જ રીતે પીપેટમાં બી પ્રક્રિયા ચાલુ રહેશે. પ્રક્રિયા ત્યારે જ અટકશે કે જ્યારે દ્રાવણ બરફ ઉપર પડશે. તો એક્ઝેક્ટ 12 અને 15 મિનિટ થાય એટલે તરત જ પીપેટમાંથી દ્રાવણ આપણે બરફ ઉપર છોડી દઈશું અને સ્ટાર્ચ નાખેલો છે અંદર તો બ્લુ કલર આવશે. બ્યુરેટમાં ભરેલા સોડિયમ થાયોસલ્ફેટની મદદથી આપણે ટાઇટ્રેશન કરીશું. ક્યાં સુધી? જ્યાં સુધી બ્લુ કલર અદ્રશ્ય થઈ અને કલરલેસ દ્રાવણ ન બને ત્યાં સુધી. તો મિત્રો, આ જ રીતે 25 મિનિટ અને 30 મિનિટ સુધી તમારે રીડિંગ લેવાના છે. તો આ રીતે આપણે સેટ 1 ના રીડિંગ અહીંયા
5, 10, 15, 20, 25 અને 30 ml પૂરા કરીશું. આ પૂરા થાય એટલે તરત જ ફરીથી આપણે બીજો સેટ જે અહીંયા છે એ શરૂ કરીશું. બીજો સેટ શરૂ કરવા માટે બોટલ નંબર 3 અને બોટલ નંબર 4 નો ઉપયોગ કરીશું. બોટલ નંબર 3 ની અંદર બોટલ નંબર 4 નું દ્રાવણ નાખીશું. આ સમયે આપણે સમય નોંધીશું. માની લો કે તમે 1 વાગે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરો છો તો 1 વાગે મિક્સ કરીશું અને આગળના પ્રયોગની માફક જ દર 5 મિનિટે એટલે કે 1 અને 5 મિનિટ, 1 અને 10 મિનિટ, 1 અને 15 મિનિટ એ જ રીતે ક્રમશઃ આગળ ઉપર તમને જણાવ્યું એ પ્રમાણે આપણે એના રીડિંગ લેતા જઈશું અને આમ બધા જ રીડિંગ પૂરા કરી અને એને પણ ટેબલમાં નોંધીશું. તો મિત્રો આ રીતે આપણે પ્રયોગ કરીશું. મેં અહીંયા તમને આ પ્રેક્ટિકલ કઈ રીતે કરવું અને રીડિંગ કઈ રીતે નોંધવા ફક્ત એટલું જ સમજાવ્યું છે. આની ગણતરી આપણે આના નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશું.